તોળીએ તણ નર તારિયા એ બોલો સાસદ ને સધીર એ પણ બોલો જેસલ જગનો છોરઠો અરે રે એને પલમાં કીધો પીર અને પરજાનો નહીં પાર એ અજમલ જાય આવજો મારી વેલી કારવાવાર બોલો રામા પીરની સાસતિયાજી વઢવાણના નગર શેઠના દીકરાની જાન નીકળવાની છે તો ચાલ આપણે એને લૂંટીએ. ચાલો. અરે કાઠિયાણી, મારી તલવાર લાવો. મારા સાથીઓ ગામના પાદરમાં મારી રાહ જોઈને ઊભા છે. સાસતિયાજી રાત અડધી વીતવા આવી છતાં જાનના કશા વાવડ નથી. અરે રૂડા, હવે જાનનો આવવાનો સમય બરાબર ભરાઈ ગયો છે, માટે આપણે સાવધાન થઈ અને બેસીએ. સાસતિયાજી આ તો વાગડના દોરા ફૂટ્યા છતાં જાનના ગીતો કે શરણાના સૂર કઈ સંભળાતા નથી. મને એમ લાગે છે કે વાણિયાની જાન કોઈ ઓળા માર્ગે ચાલી ગઈ છે. અરે રૂડા, કોઈ દિવસ નહીં, અને આજે આપણો દાવ ખાલી કેમ ગયો હશે? મને શું ખબર હોય, કોઈ કારણ હોવું જોઈએ. ઠીક છે રૂડા, હાલ હવે દિવસ ઉગતા પહેલા આપણે આપણા ગામ ભણી હાલ્યા જઈએ. વાહ કાઠિયાણી વાહ,
આવું રતન મારા ઘરમાં ક્યાંથી આવ્યું? અરે આ બધું કામ જ તારું લાગે છે. અરે આ શું, આ તું શું આ ઢોંગ કરવા આવી છો? અરે કોઈ દિવસ નહીં. અને મારો દાવ ખાલી કેમ ગયો? અરે આ શું, તું આ ઢોંગ કરવા આવી છો? પધારો પ્રભુ પધારો, આપણા માટે દૂધ પવા તૈયાર છે. અરે કાઠિયાણી, હું આવ્યો હતો ત્યારે તમે દીવા સામે બેસીને શું કરતા હતા? પ્રભુની પૂજા. હવે ક્યાં હતો તમારો પ્રભુ? આ બાજોટ ઉપર મારી સામે તમે જોયા નહીં? અરે ના રે ના. તો પછી તમને પાટું શા માટે મારું? અરે પાટું પાટું તમે કોને માર્યું હતું? અરે શું કીધું? એ પાટું તમને નથી લાગી? ના, જે માનવી મારા ભગવાનના ધ્યાનમાં મગ્ન બની જાય ને તો એને પાટું તો શું કઈ વાગતું જ નથી. અરે સારું થયું કાઠિયાણી, તમે ફરીને મારે ઘરે આવ્યા. કેટલાય સમયથી મારા મનમાં એવો વિચાર ગોળાયા કરતો હતો, આ આખી દુનિયા પ્રભુ પ્રભુ કરે છે, તો એ પ્રભુ આ દુનિયામાં ક્યાં હશે ખરો? હા, સાચું કહું કાઠિયાણી, આજ સુધી તો મને બધું ખોટા જેવું લાગતું હતું. પ્રભુ આ પ્રત્યેક વસ્તુમાં છે, જળમાં, થળમાં, ચેતનામાં આપણે જોઈએ છીએ તે દરેક વસ્તુમાં મારો રામ રમી રહ્યો છે. એ જ પ્રભુ ઊંચામાં ઊંચા ગણાતા બ્રાહ્મણમાં અને નીચામાં નીચા ગણાતા માણસમાં મારો પ્રભુ સરખો જ છે. ટૂંકમાં મારો પ્રભુ સરાસર છે. ઓહો, તે પ્રભુ મારા હશે ખરો ને? હા, જે પ્રભુ તમારામાં છે ને એ જ પ્રભુ મારામાં છે. અરે તો કાઠિયાણી, તો એ પ્રભુને મેં અત્યાર સુધી કેમ ક્યારે જોયો નહીં હોય? પ્રભુ પોતાનામાં હોવા છતાં એમ દેખાતો નથી. અરે તો કાઠિયાણી, એ પ્રભુ કેમ દેખાય છે? કોઈ ઢોંગી પુરુષ મનને ઉઠાવી અને પ્રભુમાં જોડી દે ને એને પ્રભુ દર્શન આપે છે. અરે કાઠિયાણી, અરે પ્રભુ કોને નથી દેખાતો? જેને જન્મથી જ ન જોવાની ઈચ્છા કરી હોય તેને, પ્રભુ ભજન પર હરી કેવળ સ્વાર્થની પાછળ કાર્ય કર્યા હોય ને તેને, એક અંશદ્ધાળુ અને બીજું જે પાપ કર્મો કર્યા હોય ને તેને. પાપ? અરે પાપ એટલે શું કાઠિયાણી? પાપ એટલે જે આ કર્મ જગત થી છુપાવવું પડે ને એનું નામ પાપ. અને ચોરી કરવી તે? એ તો વળી મોટામાં મોટું પાપ. અરે કાઠિયાણી, પાપ કરવાથી તમારો પ્રભુ બહુ રિસાઈ જતો હશે રે? હા, મારો પ્રભુ બહુ ખીજાઈ જાય. મારો પ્રભુ પાપીના દિલમાં તો શું પણ એના પડછાયામાં પણ ઊભો નથી રહેતો. અરે રે કાઠિયાણી, મોટામાં મોટું પાપ તો મેં કર્યું છે. એટલે તમે પાપ કરો છો? હા કાઠિયાણી, હા. ચોરી, લૂંટફાટ, યાત્રાએ સાથે સંજ્ઞા મારી અને જમીન દોષ કરું છું. અરે હાય હાય, હવે મારું શું થશે? અરે સ્વામિનાથ, તમને શું મારી વાતનો કઈ દુઃખ લાગ્યું? તમે આમ કેમ કરવા માંડ્યા? ના કાઠિયાણી ના, તમારી વાત તો મને મીઠી સાકર જેવી લાગે છે. મને થાય કે તમારી વાત હું રાત દિવસ સાંભળ્યા જ કરું, પણ કાઠિયાણી, હું મારા પાપો યાદ કરી કરી અને રડી રહ્યો છું. તમે આવા પાપ કર્મો કરતા હશો એવું તો મને નથી લાગતું. અરે શું કરું કાઠિયાણી, મેં મારી અત્યાર સુધીની જિંદગી પાપ કર્મો પાછળ ગાળી છે. કાલે રાત્રે હું તમને મૂકીને ક્યાં ગયો હતો એ તમને ખબર છે? ના પ્રભુ. તો સાંભળો કાઠિયાણી, હું વડવાના નગર ક્ષેત્રના દીકરાની જાન લૂંટવા ગયો હતો. હે? હા હા કાઠિયાણી, આવી તો મેં હજારો જાન લૂંટી છે. અસંખ્ય સિંહો રબડાઓને મારી જમીન 10 કહેવાય. અરે હાય હાય, આ બધું પાપ કહેવાય કે નહીં? અરે પ્રભુ, આ જેવા તેવા પાપ નહીં પણ આને ઘોર પાપ કહેવાય. તો પછી કાઠિયાણી, તમે જ કહો કે મારામાં પ્રભુ ક્યાંથી હોય? આંસુ લૂસી નાખો મારા નાથ, તમારામાં પ્રભુ હું લાવીશ. શું કહ્યું કાઠિયાણી? આપ મને પ્રભુ બતાવશો? અવશ્ય, પણ તમે મારા કહેવા પ્રમાણે કરો ને તો જ. જરૂર જ કાઠિયાણી, આજથી તમે કહેશો તેમ કરવા હું તૈયાર છું. તો સાંભળો, આજથી ચોરી કરવી નહીં. નહીં કરું કાઠિયાણી, નહીં કરું. આખો દિવસ પ્રભુ ભજન કર્યા કરવું પડશે. અરે રાત દિવસ પ્રભુનું ભજન કરીશ. કોઈની લાગણી દુભાવી નહીં. બધામાં જીવ છે તે વિશ્વાસ રાખો અને બધામાં પ્રભુ છે તેવો વિશ્વાસ રાખો. મનમાંથી મોહ માયા અને કામ ક્રોધને હાવ દૂર કરવા અને મનને શાંત રાખવું. એ વાત પણ કાઠિયાણી મને મંજૂર છે. સાસતિયાજી, સંઘ દ્વારકા જાય છે તો હાલો ને ધમરોળી નાખીએ. ના રૂડા ના, એ ધંધો હવે મારે નથી કરવો. તને નક્કી મારી ભાભીએ ભરમાવી દીધો છે. એની શિખામણ મૂકી દે ને હાલ મારી હારે. અરે રૂડા,
હું પહેલા જેવો રહ્યો નથી. માટે તું સાંભળ. સાસતિયાને સેત્યો, અરે સાસતિયાને સેત્યો, જગત કેરા પાપ. આ માથા કૂદ મેલી દો. હવે તમે જગત કેરા બાપ. તોરલ દેવીએ દેખાય છે ભજન કેરા તાર. વારંવાર મને જગડ્યો, તું ભજન કર કીર્તાર. માટે રૂડા મારે ધંધા નથી કરતો. તો સાંભળ. અરે ચોરી કરતા, ચોરી અને પાપ કરતા કોકદી મધા છે તમારા બાવડા. અરે ફોગટનો ફસતો થાય એ સંગતના ચપ્પલ સંભાળના. માટે રૂડા તમે તમારા ધંધે જાઓ, તમે તમારા માર્ગે જાઓ. મારે આ ધંધો નથી કરવો. અરે આવું હોય તો બાકી તમારા ઢેબડા અભડાઈ જશે. અરે કાઠી, ભગવાન પર ભરોસો રાખો. મનમાં મેલી વાત હોય ને તો એને કાઢી નાખો. અરે કાઠિયાણી, મેં તો મારી અડધી જિંદગી પાપ કર્મ પાછળ ગાળી નાખી છે. એ મારો વાલો, એ મારું તો નહીં સાંભળે. કાઠિયાણી તમારા ભજનથી તમારું જરૂર સાંભળશે. તો કાઠિયાણી મને મારા પાપમાંથી મને ક્ષમા અપાવો. અરે કાઠી, ભગવાન પર ભરોસો રાખો. મનમાં મેલી કાંકરી હોય ને તો તેને કાઢી નાખો. રાત દિવસ પરમ કૃપાળુ પરમાત્માનું સ્મરણ કરતા રહો. અરે કાઠી રાણી, હવે મને આ જગતનો કોઈ મોહ રહ્યો નથી. અને આ કરોળિયાની જાળ માફક આ માયાની જાળમાં ફસાઈ રાખનાર માયા, એ માયામાંથી હું મુક્ત થવા ઈચ્છું છું. હા મારા નાથ, એટલે એ જ કાઠિયાણી ચોરી કરી અને ભેગું કરેલું આ ધન, આ ઘર, આ સંપત્તિ, એ બધી જ વસ્તુઓ પ્રભુના નામે હું લૂંટાવી દેવા માંગુ છું. જેવી આપની ઈચ્છા પ્રભુ. ભગત, આ તમારી બાઈ આવી તે દુની ગાંડી છે, પણ આ બધું લૂંટેલું લૂંટાવીને રહેશો ક્યાં? અરે મૂર્ખા, એની ચિંતા આપણે કરવાની ના હોય. જેને આ 14 બ્રહ્માંડની રચના કરી હોય એ મારો વાલો. અમારા બેયના એક મુઠ્ઠી જેટલા હાડકા સમાય એટલી જગ્યા અમને નહીં આપે. પણ ખાહો હું અરે રૂડા, એની ચિંતા આપણે કરવાની ના હોય. જેને આ દેહ ભર્યો હોય એ દેહની એને પડી જ હોય. માટે સાંભળ. અરે પંછી કરે ના કોઈ કાગળ, પણ જાત મદદ થઈ ગયા એ તો સબ કહેતા તારા. અરે રૂડા, મારો રામ સેવાળો હોય તો આપણે વૈકા શા માટે મારો છે? અરે સાંભળ, જે હાથીને ચારો દે, કીડીને દે કાન, એ ભૂખ્યા સુવાડે છે. ભૂખ્યા જગાડે છે તો ભૂખ્યો સુવે ના કોઈ. માટે રૂડા, તમે તમારા માર્ગે જાઓ, મારા ધંધો નહીં કરો. તો ભગત, આ ઘરમાં એક ઠાકોરજીનું મંદિર બનાવી દો એટલે એ આપણું મટી જાય. અને રહી વાત આ ઘોડી અને આ તલવારની, એ બે ભલે આપણી પાસે રહ્યા, કારણ કે હજુ તમે પરમ ગતિને પામ્યા નથી. અને જ્યારે પરમ ગતિને પામશો ને ત્યારે એ બે વસ્તુનો માગનાર આપોઆપ મળી જશે. ત્યારે આપણા બેવનું રૂડું દેખાશે. ત્યાં સુધી આ તલવારને ખીટીએ ટીંગાવો. મને પણ તજી દેવા માંગો છો? માથાથી પર થયેલો પુરુષ પોતાની પરણેતરને તજી દે ને એમાં કાંઈ નવાઈ નથી. કારણ કે તમે હજી પરમ ગતિને પામ્યા નથી. અને જ્યારે પામશો ને ત્યારે મારો ત્યાગ આપોઆપ થઈ જાય. અરે કેટલાય દિવસથી મારું લશ્કર મારા ભાઈ જેસલને શોધવા ફરી રહ્યું છે. અરે જોરાવર નર કેસરીનો કઈ પતો લાગતો નથી. શું આ ધરતી ઉપરથી રણ યોદ્ધા મરી કૂટ્યા છે કે વીર માતા વાંજણી થઈ છે કે જેસલને પકડતા આટલી બધી વાર લાગે સી વાત છે? મહારાજ સનેહને ચક પણ અડાવે છે. નહીતર આ વિરમને જેસલ ચૂક ગણતરીમાં. વિરમ, ખોટી ડંફાસ ન મારો. કારણ કે કતતર હોલાયન નાર અનવન વગડે જય તગડે બધા. પણ યા તો સિંહ કેરા શિકાર. અરે રે ઈ તો કરવા ઈ કઠણ કેટલા. વિરમ, તમે બધા જેસલથી ડરો છો. અરે જ્યારે એના વાવડ ઉગમણી દિશાએ હોય ત્યારે તમે બધા હાથમણી દિશાએ આટા મારો છો. માટે વિરમ કે જે 10 દિયે તરણો
જોને પડકાર અરે રે ઈ દશ મરે જોને હરણા. સાંધાજી તમારા શબ્દો મને ભાલાની અણીમાં પગ ખૂંદી રહ્યા છે. હું પણ પ્રતિજ્ઞા કરું છું મરેલો યા જીવતો જેસલને હાથ ન કરો ત્યાં સુધી કચ્છ નગરીની અંદર પાછો નહીં ફરું. તો સાંધાજી થોડાક મને હોદ્દા તો આપજો ને. હા વિરમ તમને લશ્કર મળશે, પણ જો જેસલને પકડ્યા વિના પાછા આવ્યા છો તો તમારા કદમ અમારી તરફ ના માંડશો. આ કાલ પડે મુજ નામની થરથર કંપી જાય સગળ સોરઠ દેશમાં આ જેસલ તળી હાક છે. હું કોણ કે કચ્છની ધરતીનો કાળુડો નાગ જેસલ જાડેજો. ધીરા બંદૂકના નાળ સવાથી ઝાંઝરનો ઝણકાર ન સંભળાય એમાંથી તો ભડાકો જ થાય. પાપની સામે ઉઠે અને પુણ્યની સામે ઝૂકે એ જ સાચી બંદૂક. જેસલભા બેન ભાણજની હત્યા ન હોય, કચ્છના જાડેજા કુળને કલંકનું કાળું ટીલું લાગી જાય. ધીરા વિરમ વાઘેલા એ કચ્છની કચેરીમાં મૂછે તાવ દે અને મને પકડવાનું બીડું ઝડપ્યું છે અને રાજા સાંધાજીને રાજી રાખવા માટે આજકાલ તે મારી પાછળ ફરી રહ્યો છે. તો તેનો બદલો લેવાનો અત્યારે સમય છે. માટે મેં મારા વિરમના બંને પુત્રને અહીં બોલાવ્યા છે અને આજે તેના બંને પુત્રના માથા વાઢી અને હું વિરમને ભેટ મોકલાવીશ અને તે ઘમંડીની આંખ ઉગાડી દઈશ કે સૂતેલા સિંહને જગાડવામાં શું ફાયદો થાય છે અને તેને પણ ખબર પડે કે જેસલને પકડવો સહેલો નથી. અરે કચ્છની કચેરીમાં વિરમ વાઘેલાએ મૂછે તાવ દઈને આપણે પકડવાનું બીડું ઝડપું એ વાત ખરી, પણ આ ગભરું બાળકની હત્યા શા માટે? હવે છોકરો થઈને સાણ સૂતમાં ધીરા આ કચ્છનો હરેક માનવી જાણે છે કે આ જેસલ કેવો કપરો છે અને તેની સાથે વેર બાંધવા બદલ ભયાનક દુર્દશા થાય છે. હું અત્યારે જ મારા બેન બળદને વેઠાની માફક રેસી નાખી અને મારા દુશ્મનને બતાવવા માંગુ છું કે વેરની વસૂલાત કરતા આ જેસલનો હાથ અસકાતો નથી અને આ જેસલ પાપ પુણ્યનો વિચાર કરતો નથી અને વિરમ વાઘેલો મારી શક્તિથી ક્યાં અજાણ છે. હવે તું મારા કરતું તેને બરાબર બતાવી. સાથીદારો અત્યારે મારા બેન બળદને હાજર કરો. કોણ ભાઈ જેસલ મારો વીર મારો માડી જાયો આ ગરીબડી બેનની મદદ કરવા આવ્યો ખરો. રાયાબા હવે હું તારો ભાઈ નથી રહ્યો. મેં જ તને તારા બંને બાળકો સાથે અહીં બોલાવી છે. શા માટે મારા વીરા? તારી નજર સામે આ તારા બંને બાળકોને કતલ કરવા માટે અને તારા પતિનો વધી ગયેલો ઘમંડ ઉતારવા માટે. દયા દયા મારા વીર તને આવા શબ્દો નથી જોગતા. તો મારા પુત્રને મારી નાખે છે. ને તું તને ભાણેજને મારતા શરમ નથી આવતી? મારા પુત્રને મારી નાખે છે દ્રોષ. જોયેલા વિરામ તાર્યા તુમાખીનું પરિણામ મેં તારા વંશવૃક્ષને મૂળમાંથી ઉખેડી ફેંક્યું છે. કોણ? જેસલ? તું મારો બન્યો છતાં પણ મારી સામે આવ્યો માટે હોશિયાર. જય ભવાની, જય ભવાની, જય ભવાની, જય ભવાની. ઓય કેવો છો? બ્રાહ્મણ શું બાપલા બ્રાહ્મણ? લાય શું છે તારા ખડિયામાં કાઢ જોઈએ. બાપા મારી પાસે કાંઈ નથી, હું જાઉં છું. જાવ છું
ભૂદેવ લેવાનું તે સાકર જેવું લાગે છે અને દેવાનું તે ઝેર જેવું લાગે છે. ભૂદેવ જો જીવવાની આશા રાખતા હો ને તો મૂકી દો આ ખડિયો. આપું છું બાપલા, પણ મને મારશો મત. અરે ઉઠાવ તારો ખડિયો. દયા દયા અને તે પણ જેસલના દીમાં લે અનુભવ કરતો જા. ઉપર હે ડોસા બાઈકમાં ક્યાં જાશો? ક્યાં જાશો? ક્યાં જાશો? હા સાચે પૈસા કેટલા છે? કાઢ લાવો વાઈ કાઢ લાવ લાવ જેટલા રૂપિયા હોય તેટલા મારા હાથમાં મૂકી દે, નહીતર હમણાં એક જ તલવારના ઝાટકે તને રેસી નાખીશ. અરે કાઢે છો કે નહીં? એ સાધુડા આ થેલીમાં શું છે? આમાં ક્યાં જો? અને તેની ઉપર ઘરેણા પણ છે. જો બાવા જીવતા જવું હોય ને તો આ ઘરેણા મને અહીં આપી દે. અરે કાઢે છો કે નહીં? અરે ઉઠાવ તારા પૂતળા. આપા જે છે જરા મારી સામું તો જો. પણ શું છે વિહળ, તું કઈક જબરો શિકાર ભાળી ગયો લાગે છે. અરે કોઈ દિવસ હાથ નો આવ્યો એવો જબરો શિકાર. પણ શું છે વિહળિયા? અરે એક સાથે 32 જાન આવે છે. 32 જાન આવે છે અને તે પણ એક સાથે. અરે વિહળ તે પરણવા જાય છે કે પછી પરણીને આવે છે? અરે આપા ઈ તો હજી પરણવા જાય છે. તો વિહળ તેને આજે જ પરણાઈ દો. ઉઠો હવે, જોજો હો એક પણ ગાડું લૂંટ્યા વિના જાય નહીં. મને કોણે લડાવ્યા રાતે વનમાં મીંઢોળના ઝાડમાં મીંઢોળ પરણીને ઝાડવા બાળકુમારા હું તમને પૂછું મારા વીરા રે વરરાજા હું લાડ તમને કોણે લાડાવ્યા એ વન રાતે વનમાં મીંઢોળ જાજા મીંઢોળ પરણે જાડવા બાળકવારા એ મોર જાજે યુગ બણે દેશ મોર જાજે હાથ બણે દે એવો વળતું જાજે વેવાયોને માંડવે હોરા એવા કિયા વેવા સુતા સોય ક્યો જા કિયા વેવા સુતા સોય ક્યો જા મારા સમડાના હોશિલા વીરો મારો આવે માણારા મારા સમડાના હોશિલા વીરો મારો આવે માણારા એ તારી શેરીએ ફૂલડિયા પથરા એ સારી શેરીએ ફૂલડિયા પથરા એલા ઉતાવળ રાખો ફૂલડાની હસે વીરો મારો આવે માણારા બેલ વાગ્યા વેવાયો સુતા જાગજો રે
અરે સુતા જાગજો રે ભડકીને ભાગજો રે. હાલો હાલો લમા લ લ લ ગોખેતે બેઠી રાણી રાજમલ ને બંગલે. હાલો હે મારા કેડે કટારી ઓલ બેલી લાડી અમે હાલાર શેર ગયા કેડે કટારી ઓલ બેલી લાડી અમે હાલાર શેર ગયા એ પણ હાલાર શેર ના હાથી લઈને લાડી તારે મોલ આવ્યા એ કાળો પૂરના રાજા પીયું તમે મોડા કેમ આવ્યા ઉભા રહ્યો અત્તરની બહુ વાસ આવે છે. અત્યારે આ વાણિયાની જાન છે આવે ઉભા રહ્યો તમે મને સાંભળો જાનડિયું હું વડાયો સૌ તમે મને બલીનો બકરો ન બનાવી દેતા અંજારની બજારમાંથી આપણે જાય છીએ ગીત હળું હળું ગાવ નકર તમે નાખોરિયું ફોડાવશો એમ કહું આ જેસલ જાડેજો કરીને છે લૂંટારો છે અને તું છે ને ઢોલ ઓછો વગાડ ઢોલ સાંભળીને તમે બોલાવો છો બારવટિયાને એમ પણ શેઠ આને સમજાવો મારી વાત તમે સાંભળો એલા હાલો ઓય સશમેરી હે મારે કેડે કટારી આલ બેલી લાડી અમે સુરત શેર જાતા મારે કેડે કટારી આલ બેલી લાડી અમે સુરત શેર જાતા પગે લાગુ બાપા તમને હું તમને એમ કહું આપણે આમ જઈને વગાડવાનું છે હજી ભણવા તો થવા જો અને આને હું તારે ડાપુ મારે પૂરેપૂરું દેવાનું છે ભાઈ. તને ખાલી અમથું કીધું એમ તું વગાડ તું તારો વાંધો ને પણ આમ તો ધીમો ધીમો સાંભળે નહીં એમ હાલ ક્યાંથી લઈ આવ્યા શેઠા આયા બજારમાં આપણે હા, હા. મેન બજારમાં જ રે ભડારમાં. શેઠ શેઠ ક્યાં ગયા નગર શેઠ તમે આ જાનડિયું પણવા જાય છે કે પરણાવા જાય છે એને સમજતું મને એમ પરણાવા લઈ જાઉં છું એને. અરે જાનડિયું પણવા જાય છે કે પરણાવા જાય છે ઈ મને પરણાવા જાય છે. ઠેક આમ ત્યારે એવી ચૂક પણવા જાય છે એટલે મને કહું આમાં શું છે શેઠ હમણાં એક કન્યા વિદાય થતી હતી ને દીકરી બહુ રોતી હતી બિચારી બહુ રોતી સારે જાય એટલે તો રોવે તો ખરી જ તે ને બિચારી બહુ રહી એની ફઈ કે સાની રહી જાય કે હું હારે જાઉં છું ફઈ મારે રોવું નહીં એ કે પણ સાની રહી જા મેકઅપ ભયો જા જાન પાછી જા હે તમે અહીંયા ઓછું રાખીને આપણે જાન થોડીક આગળ વધારી
નહીં 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 બાપા, પૈસે લાગે. મારે તારી હારે માથાકૂટ બિલકુલ નથી કરવી. દાપામાં ગુણ દો હો બાજુ. હા ઈ નગર ચટારે સમજવાનું, મારું બાકી છે દાપા વાયા. આ પાલું લઈને હું કાંઈક બલીનો બકરો થવા નથી આવ્યો. તમ તારે એમ તો પછી મારામાં ઝાંક છે, મૂંઝાવાનું નહીં. વરરાજા, હા આ કોના દીકરા તલક્ષણ ના કે હે? આહા. મને આ પાના છંદ ના લાગ્યા હતા, પાના છંદ ના. હા હા હવે હા. અને મારી વાત સાંભળો, હાલો ગાવ અને આગળ હાલો, આગળ. અહીંયા બારવટિયાનો ભો છે, ભો. હાલો ગાવ. ધીમે ધીમે વગાડો. હિસ્મા લ્યો ભાઈ, હિસ્મા લ્યો. અને આ નોટું કોઈ કાલી બતા આરતી નો આપતા કોઈ. એક પણ તો આગળ વધ્યો હતો. એક જ તલવારના ઝાટકે રેંચી નાખીશ બધાને. એક પણ ગાડા ખેડ્યો આગળ ગાડું હાંક્યું જ છે તો. અને ઉતારો જેટલા માથે ઘરેણા હોય તેટલા. એ બાપલા મારશો માં. ધીરા, તમે કયો ઈ બધું આપી દઈ. ઘરેણો ધીરા, તમે વળાઈ પકડો. વરરાજાને નો મારતા. હાલો, આપો, ઘરેણો આપો પકડો, છે, હાલો. આપો. હાલો, જેટલા ઘરેણા હોય એટલા ઉતારો, હાલો. આયા મૂકો. કાઢો અહીંયા નાખો. હાલો. વરરાજાને નો મારતા, વરરાજાને નો મારતા. રહેવા જો, આપી જો, ઘરેણા આપી ઉતારો, જો. ઘરેણાનો ઢગલો કરો, હાલો. હાડપારા. હાલો. વરરાજાને નો મારતા બાપા. તમે કયો ઈ કરવા ત્યાં વરરાજાને આપી જો. ધીરા, વળાઈવાને પકડો, વળાઈવાને પકડો. ઘરેણા ઉતારો, બધા, હાલો. આ ઉભો રહે સીધો. હવે હું તો ભેગું કરાવું છું બધું. આ જેસલભા બોલાવે. બધાને કે ભાઈ ઘરેણા બરેણા ઢગલો કરે. ધરાણા કરી દો પણ તમે વરરાજાને નો મારતા. જેસલભા આપી જો, નાખો નહીંતર ને. એક પણ વરાજાને જીવતો નહીં જવા દો. તું આપી પાઘડી, પાઘડી આપી દે ભાઈ. બસ બસ. ઓય ક્યાં જાશો? રાખ. ઓય અહીંયા હાલો ધીરા, હાલો. લ્યો એને, હાલો. હાલ 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 હાલ. હજી એક બીજો હતો કઈ ગયો. બોલાવે ને બોલે. લ્યો બાપુ. કેટલા પૈસા લીધા? જાઓ જો, જાઓ જો ને જાઓ જો. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે. બોલો કોણ હાલ્યો જાય છે? આપા કોઈ વૈરાગી સાધુ જેવો લાગે છે. હવે સાધુ હોય કે સમરબંધી, આ જેસલની નજરે સડેલ એક પણ વટે માર્ગું ઝૂક્યા વિના ન જવો જોઈએ. ઓય કોણ છે તું? સાધુ છીએ ભગત. હું અને ભગત એ સાધુડા, તું ઓળખે છો મને? ના ભગત. હું કોણ કે કચ્છની ધરાનો કાળો નાગ જેસલ જાડેજો. રાજપૂત થઈને તળ પડવાના ધંધા લઈને બેઠો
જરા શર્મા તો ખરા. શરમ અને તે પણ મને એ ભગતરાજ આજકાલ આ જેસલ રાજને કસ કાઠિયાવાડના તમામ લોકો વખાણી રહ્યા છે. અરે ઉઠાવ તારા તંબુડિયા, મારે શું બાવા બનવું છે? અરે રામ રામ. સાધુડા, તું શું મને શક્તિહીન ગણે છો? એ તો મારો નાથ ઠાકોરજી જાણે, પણ જો હાથો સુરીવીર વને તો જાણે સોરઠમાં. સોરઠમાં તો વળી શું છે? સોરઠમાં સોનગઢ ગામ છે. ગામમાં કાઠી ભગત સાસિતિયાજીના ઘરે તોળી ઘોડી, તોળી તલવાર ને તોરી નાર છે. એવા સાધુને લૂંટ તો તારો બેડો પાર થઈ જાય. એમ છે? તો મને એ વાતની ખબર નહોતી. હવે તો સોનગઢ જઈ અને ત્રણેય વસ્તુ લાવીને જંપીશ. પણ વાત બહુ વચમી છે ઓ ભગત. અરે ભલે ગમે તેવી વસમી હોય, પણ આ જેસલનું હૃદય કોઈના ભયથી ધ્રુજતું નથી. ઠીક છે, જવા દો આ તંબુડિયાને, કોઈ લૂંટશો નહીં. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. સાચીદારો, હું અત્યારે ને અત્યારે સોનગઢ જાઉં છું અને આજથી આ ટોળકીનો નાયક આ વિહળ રહેશે. હવે તો હું સોનગઢ જઈ અને ત્રણેય વસ્તુ લાવીને જંપીશ. જેસલભા, હું પણ તમારી સાથે ચાલું. હા ચાલો. તોળી ઘોડીને તલવાર વિહળજી, તોળી ઘોડીને તોળી નાર રે, એવા લઈને એ આવી રંગ મોલ મારે. તોળી ઘોડીને તલવાર રે જાડેજા, તોળી ઘોડીને તલવાર રે, એવા લઈને એ આવજો રે રંગ મોલ મારે દી. એ સાથીદારો, જો હવે ના આવું ને તો સેવકના રામ રામ. રામ. ત્રણ દિવસથી ભૂખ્યા છીએ. તમારી નામના સાંભળીને અમે આવ્યા છીએ, તો અમારી અંતરને આગ ઠારો. અરે મહાત્મા, પધારો અને અહીં બેસો. સધીર, ભગત, તમે સધીરની દુકાને જાઓ અને ગમે તેમ કરીને સીધું લેતા આવો. આપણને જ્યારે ભગવાન આપશે ને ત્યારે એને આપી દઈશું. ભલે, બહુ સારું સતી. કેમ ભગત? આવો આવો, શું જોઈએ છે? શેઠ, મારે ત્યાં 8-10 સાધુ આવ્યા છે અને બેચારા 2-3 દિવસથી ભૂખ્યા છે. તો શેઠ, 8-10 સાધુ થાય એટલું કાસું સીધું લેવા આવ્યો છું. પૈસા? અરે શેઠ, વખત આવે પૈસા હું આપી દઈશ. ના રે ના, મારે એવા ઉધાર ના દી નો પાકે હો. અરે તમારથી તો બાવા બનાયા, અમે કઈ થોડા બાવા બનશું. અરે જો શેઠ. ભગત, સીધું જોતું હોય તો પેલા પૈસા આપો. અરે શેઠ, આવા વેણ ના કાઢો. હે ભગત, તમે કહો તો તમારું ગુલામી કરીશ, પણ શેઠ મારી આબરૂ અત્યારે હાસવો. હે ભગત, આ બધું મોઢેથી બોલાય છે હો, કાઈ કરાતું નથી. અરે શેઠ, આવા વેણ ના કાઢો. ભગત, કાઠી થઈને વળી પાછા કાઠી થઈને ન ઉભા રહેતા હો. અરે શેઠ, હવે મારામાં નાત કે જાતનો કોઈ ભેદભાવ રહ્યો નથી. ત્યારે સાંભળો, જો તમારી રાણી તોરલ ને મને આપો તો તમે કયો એટલું સીધું હું તોડી દઈશ. અરે શેઠ, એ તો સતી તોરલની વાત આવી, પણ ઊભા રહો, હું હમણાં જ ઊભા પગે પૂછી અને આવું છું. તો જાઓ, પૂછતા આવો. કેમ ભગત, સધીરે શું કીધું? અરે સતી, એ હું મારી જીભે કહી શકું તેમ નથી. કેમ, તેને મારી માગણી કરીને? હા સતી, આપની માંગણી કરી છે. તો તમે મને એ પૂછવા શા માટે આવ્યા? મારા તન મનના સ્વામી તો તમે જ છો ને. પણ સતી, મારે તમારી આજ્ઞા તો મેળવી કે નહીં? કશો વાંધો નહીં, તેને હા ભણી અને સીધું લેતા આવો. ભલે, ખુશીથી સતી.
કેમ ભગત આ ભણી કે? હા શેઠ, હા ભણી છે. તો ભગત લઈ જાઓ, તમારે જેટલું સીધું જોતું હોય એટલે લઈ જાઓ બેટા. જા ભગત ને સીધું તોડી દે. લાવો ભગત. જો છું. આમ જો. પંખો બંધ. હે વા ધૂપને રે ધુમાડે વેલા આવજો. હે વા ધૂપને રે ધુમાડે વેલા આવજો. હે આવજો આવજો. અરે આવજો આવજો અજમલના કુંવર રે રણુડાના રાજા. એવા આરતી રે કાણે વેલે આવજો. એવા આરતી રે તારે રે વેલા આવજો. એવા ધૂપને રે ધુમાડે વેલા આવજો. એવા ધૂપને રે ધુમાડે વેલા આવજો. અરે ભગત, મારાથી સધીરના ઘર સુધી ચાલી શકાય તેમ નથી. અરે સતી, મેં શેઠને આપેલું વેણ, તો મારા વેણનું શું થશે? અરે તમારું વેણ તો પાળવું જ જોવે ને. પણ ભગત, મને શું સધીરના ઘર સુધી ઉપાડી શકશો? હા જરૂર સતી, ખુશીથી આપ મારે કાંધે આવો, હું આપને લઈ જાઉં છું ત્યાં. ચાલો ભગત. ચાલો. ભગત લેવા ગયા પણ હજી આવ્યા નહીં. એનું વચન પાળશે કે નહીં પાળે? અરે શેઠ, એ શેઠ, લો મેં આપણે મારું આપેલું વચન પૂરું કરું છું. તો લો સતીને આપણે ત્યાં મૂકવા આવ્યો છું. ઘણા સમયથી ઈચ્છા હતી. તોરલ, અરે રે રે રે, આ શું? મને મારી માં દેખાય છે? ના 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 ના, આ તો તોરલ છે. અરે રે રે, આ શું? મને મારી બેન દેખાય છે? ના 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 ના. આવો સધીર. અરે રે, તોરલ છે આ તો. અરે ના ના ના, આ તો મારી દીકરી દેખાય છે. આવો હે સધીર. માં, હે દીકરી, અરે મને શું દેખાય છે? હે માં, મને ક્ષમા કરો. હે દેવી મહાદેવી, હું તમને ઓળખી ન શક્યો, મને ક્ષમા કરો. હું મારું પાપનું પ્રાયશ્ચિત છું, મને માફી આપો. અરે સધીર, જો તમારું અજ્ઞાન દૂર થયું હોય ને તો તું કાળા ધોળા કરીશ નહીં, આ ગરીબ ગામડીઓને છેતરીશ નહીં અને અસત્યનો વેપાર આદરીશ નહીં. તેમાં જ તારું કલ્યાણ છે. અરે તો હવે તો તમો જ મારા સદગુરુ સવો સતી. અરે વાહલે કરીશ વેપાર અને જોને હરીની માંડી છે હાટડી.
પણ જોને ભાવે ભજીશ હું કીર્તાર અને આ ભવસાગર તરીશ હું. સતી, હવે હું રામ નામનો જ વેપાર કરીશ અને બાકી જિંદગીની તમામ માયા જાળને હું તજી દઈશ. ભગત, મને માફ કરો, હું પાપ્યો તમને ન કહેવાના વેણ કીધા. અરે આ જગતની અંદર હવે મારે કાંઈ ખપે નહીં. મારે મારી જિંદગીની અંદર માત્ર હરિભજન જ કરવા છે. સતી, મને તમારી શરણોમાં સ્વીકારી લો. સતી, તમે હાલી શકો એમ નથી તો ચાલો હું તમને ગાડીની વ્યવસ્થા કરી દઉં, તો આપણે રથ દ્વારા જઈએ. ચાલો. નામને હો ધીરે અમે તારા નામની હો ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની હો ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની હે અમે તારા નામની રે અલખના રે નામની રે ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની હો ધીરે ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની ભૂલો રે પડો રે હંસો આંગણે ઉડીને આવ્યો ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઉડીને આવ્યો તન મનથી તર છોડાયો મારદ માર્ગ અથડાયો તન મનથી તર છોડાયો માર્ગ અથડાયો હે ગમ ના પડે રે ને હો ગમ ના પડે રે એને ઠાકોર તારા નામની ઓ ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની હો ધૂળી રે દખાવી બેલી અમે તારા નામ હા ભગત અરે જાઓ એને તો મેં છોડી નાખી એવું લાગે છે. જાઓ મંદિર માંથી મોગરી લઈ આવો ભગત. આવો ભગત. ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની હો ધીરે ધૂળી રે દખાવી બેલી અમે તારા નામ હો ધીરે ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની હો ધૂળી રે દખાવી બેલી અમે તારા નામ અરે ભક્તો, કોઈ પ્રસાદ વિના બાકી રહેતું હોય ને તો બોલજો. તો મારા થાળમાં
એક ભગતનો પ્રસાદ વધ્યો છે તેનું શું? પણ અહીંયા તો હવે કોઈ પ્રસાદનો બાકી નથી. એમ છે તો મારા થાળમાં એક ભગતનો પ્રસાદ વધ્યો છે તો આ મંદિરમાં દેવ દાનવ કે માનવ જે હોય તે ન બોલે ને તો તેને રામ દુઆ છે. હું છું તોરલ, હું છું અરે કોણ છો અને ક્યાંથી બોલો છો? ઘોડાની ઘોડાહારમાંથી. અરે આવા પ્રભુના ભજન પડતા મૂકી અને તમે ગંધાતી ગમણમાં રાત રહેનાર કોણ છો? હું કોણ કે કચ્છની ધરતીનો કાળો નાગ જેસલ જાડેજો. અરે તમે ગમે તે હો, બહાર આવો અને લ્યો આ પ્રસાદ. અરે મારા હાથ ઉપર તો લોખંડની મેઘ જડાઈ ગઈ છે. હું ઘણું જોર કરું છું પણ તે મારાથી નીકળતી નથી. અરે રામ 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 રામ. બિચારાના હાથ ઉપર મેઘ. અરે લ્યો આ પ્રભુનો પહેલો પ્રસાદ આરોગો અને પછી કહો કે તમે કોણ છો? હું કોણ કે કચ્છની ધરતીનો કાળો નાગ જેસલ જાડેજો. આવો ધૈર્યશીલ પુરુષ જેના હાથમાં મેં મોકરીના પ્રહારથી લોઢાની મેઘ જડી દીધી છતાં પણ તેના મુખમાંથી વેદનાનો છીટકાર નથી છૂટ્યો તો ધન્ય છે તેની જનેતાને કે તેની કુખે આવા પરમવીર પુરુષ પાકે. જનની જણતો ભગત જણજે કા દાતાર કા સૂર નહીતર રેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર. તોરલ હું ભગત નથી પણ આ બધા ભગતનો લૂંટારો છું. અરે તમે ગમે તેવો પણ માની નજર સમક્ષ તો તમે એક પરમવીર પુરુષ જ છો. તો હે સજ્જન પુરુષ તમે કચ્છમાંથી સોરઠ આવવાની તસ્દી શા માટે લીધી? હું તમારા ધામમાંથી તોળી ઘોડી, તોળી તલવાર અને તોળી નાર લેવા માટે આવ્યો છું. અરે ભલા માણસ, આમ આવડી શી જરૂર હતી? શા માટે એટલી બધી વેદના વેઠી? અરે ભગત, પહેલા કીધું હોત આ ત્રણ વસ્તુ તરત આપી દીધી હોય. માટે અમારા ધામમાં આવી આટલી વેદના વેઠી, તેથી અમારો હાથમાં બહુ જ બળ છે. તો બોલો ભગત, આ ત્રણ વસ્તુ અત્યારે આપું કે પ્રભાતે? અત્યારે ને અત્યારે. ભલે ભગત, બહુ સારું. લ્યો ભગત, આ તલવાર અને આ ઘોડી. અરે ભગત આપની આજ્ઞા હોય ને તો હું જેસલ સાથે જવા તૈયાર છું. અરે સતી, જેમ ગંગા જમનાના નીર સહસ્ત્ર દૂર જાય છતાં તે અપવિત્ર ન થાય એ હંમેશા પાવન રહે છે. તો લ્યો જસલજી, આ તોરલ આજથી તમારી. એ ભલે કાઠિયાણી ભલે સાસતિયાની પરિણત હોય પણ યુગો યુગ સુધી એ જસલના નામ સાથે જોડાયેલી રહેશે. અને પ્રજા કહેશે આ સાસતિયાની તોરલ નહીં પણ જેસલની તોરલ. લ્યો જેસલજી, માટે આ ત્રણ વસ્તુ હું તમને ખુશીથી આપું છું. અરે ભગત, આ માતાને એક ચોરના હાથમાં દ્યો છો. અરે ભાઈઓ મને કોઈ હોપતું નથી પણ હું તો મારી ઈચ્છાથી જેસલ સાથે જાઉં છું. પછી ભલે તે ચોર હોય છતાં એ પરમવીર પુરુષ છે. ઠીક છે સાસતિયાજી, હું જાઉં છું. ચાલો તોરલ. જય અલગધણી. આવું જે સરાપન
પ્રાણ ભીડ ભંજની એક કુદરત પર પલવારમાં અને એમાં બુદ્ધિ બિચારી શું કરે એ ઓલો ભાવી એ ભૂલાવે બાન એ એમાં માનવ બિચારો શું કરે તોરલ શું છે જેસલ? સજી તોરલ આજે મારી નજર સામે આખા આ પ્રલયનો વાયુ ફૂંકાઈ રહ્યો છે આ દરિયામાં જાણે દાવાનો સળગતો હોય એવું મને લાગે છે. અરે બહાદુર લૂંટારા, કચ્છના લૂંટારા, હિંમત રાખ, ધીરજ ધર. ક્યાં ગઈ તારી બહાદુરી અને ક્યાં ગઈ તારી શુરવીરતા? સજી તોરાલ મને ક્ષમા કરો, હું તમને ન ઓળખી શક્યો. મારી ક્ષમા નકામી છે. આમ જો તારા બધા જ પાપો તારો નાશ કરવા તારી સામે આવીને ઊભા છે, તો હું તેમાંથી તને બસ એક જ રીતે બતાવી શકું. સજી તોરાલ આજે મારી નજર સામે મારા બેન ભાણેજની હત્યા, પશુ પંખીની કતલ મારી નજર સામે તરે છે. સજી હવે તો તમે કહો તે કરવા હું તૈયાર છું. અરે જેસલ, હું તમને મારી વહાર આપું છું અને પોતાના પાપો મારી સામે ખુલ્લા દિલે રજૂ કરો તો જ હું તમને બચાવી શકું. એ બાપ તારો પરકાશ ચડે જ્યાં ધર્મ તારો અંબાડ રે, તારી બેડલીને ઉડવા નહીં દઉં, તારી બેડલીને ઉડવા નહીં દઉં. જાડે જા રે એમ તોરાલ કે છે જી, એ જી રે એમ તોરાલ કે છે જી. પાપ તારું પરકાશ જાડે જા ધર્મ તારો અંબાડ રે, તારી બેડલીને ઉડવા નહીં દઉં, તારી બેડલીને ઉડવા નહીં દઉં. જાડે જા રે એમ તોરાલ કે છે જી, એ જી રે એમ તોરાલ કે છે જી. ચાર તોડી રાણી હરણ હણ્યા લખ ચાર રે મેં તો વન નાતે મોરલા મારિયા, મેં તો વન નાતે મોરલા મારિયા. ભોળા દે રે એમ જાડે જો કે છે જી રે પાપી જાડે જો કે છે જી. પાપ તારું પરકાશ જડે જા ધર્મ તારો અંબાડ રે, તારી બેડલીને ઉડવા નહીં દઉં, તારી બેડલીને ઉડવા નહીં દઉં. જાડે જા રે એમ તોરાલ કે છે જી, એ જી રે એમ તોરાલે કે છે જી. તોડી સરોવર પાળ તોડી રાણી તોડી સરોવર પાળ રે મેં તો ગોંદરેથી ગોધણ વાણી
મારિયા મેં તો ગોંદરેથી ગોધણ વાળ્યા તોળા દે રે એમ જે સલ કે છે જી એ જીરે પાપી જાણે જો કે છે જી પાપ તારો પરકાશ જડેજા ધર્મ તારો અંબાડ રે તારી બેડલીને બુડવા નહીં દઉં તારી બેડલીને બુડવા નહીં દઉં જાડેજા રે તોરા કે છે જી હે જી રે એમાં તોરા દે કે છે જી લૂટી કુંવારી જાન તોડી રાણી લૂટી કુંવારી જાન રે મેં તો 27 મોડ બંધા મારિયા મેં તો 27 મોડ બંધા મારિયા તોળા દે રે એમ જાડેજો કે છે જી એ જી રે પાપી જાડેજો કે છે જી પાપ તારો પરકાશ જડેજા ધર્મ તારો અંબાડ રે તારી બેડલીને બુડવા નહીં દઉં તારી બેડલીને બુડવા નહીં દઉં જાડેજા રે એમ તોરા કે છે જી હે જી રે એમાં તોરા દે કે છે જી જેટલા મથે જા વાળ તોડી રાણી જેટલા મથે જા વાળ રે એવા જેટલા તો વપરામ મેં કર્યા હેજી એટલા તો વપરામ મેં કર્યા તોળા દે રે એમ જે સલ કે છે જી હેજી રે પાપી જાડેજો કે છે જી પાપ તારો પરકાશ જડેજા ધર્મ તારો સંભાળ રે તારી નાવડીને બુડવા નહીં દઉં તારી નાવડીને બુડવા નહીં દઉં જાડેજા રે એમ તોરા કે છે જી હે જી રે એમાં તોરા દે કે છે જી એમ તોરા કે છે જી હે જી રે એમાં તોરા કે છે જી હે જી રે એમાં તોરા કે છે જી સજી તોરલ આપણે આ ધર્મશાળામાં આવ્યા તેને 4 થી 5 મહિના થઈ ગયા. હું પણ એ જ કહું છું કે આપણે આ ધર્મશાળામાં ક્યાં સુધી પડાઈ રહીશું? મને શું મારા દેશમાંથી તમે આ ધર્મશાળામાં રાખવા માટે જ લાવ્યા છો? સજી તોરલ, જે જેસલ તમને સોનગઢના સૂર્ય મંદિરમાંથી લાવ્યો હતો તે જેસલ કસનો કાળો નાગ તે મધદરિયે મરી સૂક્યો છે. હવે તો આ જેસલ સાવ ત્યાગી બની ગયો છે. હવે તો તમે જ્યાં લઈ જાઓ ત્યાં આવવા હું તૈયાર છું. અરે જેસલ, મારી આજ્ઞા બહુ કઠણ છે. જો તમે મારી આજ્ઞા પાળવા તૈયાર હોવ ને તો આ લ્યો વસ્ત્રો. ગામ બહાર તળાવ છે, ત્યાં જઈને મારા વસ્ત્રો ધોઈ આવો અને આ વસ્ત્રનો પોટલો માથા ઉપર મૂકતા
કે તળાવની પાર પર જતા કે અંજારની બજારમાં નીકળતા મનમાં કાંઈ પણ કછાવટ ન થાય, નહીતર હું તમારી બરાબર ખબર લઈશ. લાવો સતી માતા, તમારા જેટલા વસ્ત્રો હોય તેટલા લાવો, હું ધોઈ દઉં. તમે તો મારા સદગુરુ, તમારા વસ્ત્રો ધોતા શા માટે કસકાવું સતી માતા? અરે કચ્છના નર કેસરી, તું મારા વસ્ત્રો ધોઈને વહેલામ વહેલો આવજે, હું તને પારણાનો પ્રગટ પરચો બતાવીશ. અરે જાડેજા, જેવી રીતે તમે મારા વસ્ત્રનો મેલ કાઢી નાખ્યો, તેવી રીતે હું ભગવાનને અંતકરણથી પ્રાર્થના કરું કે તમારો સગળો મેલ કાઢી નાખે, અને તમે જે કચ્છની ભૂમિ ઉપર જે આત્માઓને દુભાવ્યા છે ને, એની મારી સાથે રહીને ક્ષમા માંગી લ્યો. મારા દેશના બંધુઓ, તમારામાંથી મેં જેને જેને દુભાવ્યા હોય તેની હું માફી માંગુ છું. તમે મને ભગત ગણો કે ભિખારી, પણ આ કઠોર કરણીની મને ક્ષમા આપો. વડીલ ભાઈ, મેં આપના ઉજ્જવલ યદુવંશમાં જન્મ ધારણ કરી પાપ કર્મો વડે તેને કલંકિત કર્યો છે. મેં તમારા બધાયની લીલી વાડીઓ ઉજાડી છે, માટે મને ક્ષમા કરો મોટા ભાઈ. સંસ્કારે બુરો જે માણસ ભૂલે ભરેલો હોય, પણ જેણે પોતે કરેલા પાપ નિમિત્તે પસ્તાવો થાય છે, તે પોતે કરેલા પાપમાંથી મુક્તિ મેળવી શકે છે. ભાઈ, મેં તારી કથા સાંભળી છે. તું ચોર લૂંટારો મટીને ભગત થઈ ગયો છે, છતાં તારી એવી ઈચ્છા હોય તો તને 1000 વાર ક્ષમા આપું છું. અરે જેસલભા, જો હજુ હવે તમારું અજ્ઞાન દૂર થયું હોય ને, અરે જેસલભા, હવે તમે પાપી મટી અને પીર થયા છો, એટલે અમે તને જેસલ પીર કહીએ છીએ. હરિનામ રટણ કરી ઉતર્યો તું તીર, ભવસાગર તરી જાડેજા, અમે તને કહીએ જેસલ પીર. આ પુત્ર ત્યાં અહીં ભલે લટકતો રહેવા દો. અરે પણ અહીં તેનું લાલન પાલન કોણ કરશે? આપણે આંબાના વનમાં તેને એકલા મૂકીને જશું તો તેની સંભાળ કોણ લેશે? અરે જેસલભા, હજી તમારામાં થોડું અજ્ઞાન બાકી રહી ગયું છે, તો સાંભળો. અનંત કોટી ભુવનનો જેને કહીએ પ્રતિપાલ, એ પરમારથને ભળાવ્યો મેં તો મારો બાળ. જેમ માતાના ઉદરમાં મારો રામ હાચવો છે, એવી રીતે એને અહીં પણ હાચવશે. માટે આપણે ચાલો. ભક્તરાજ, તમારી સતુરાએ મારી બેડલી પાર ઉતારી દીધી. એવી તોરલની દયાથી આજે મને પશુમાંથી માનવ સર્જ્યો છે. અરે જેસલભા, એ પ્રભાવ મારો નહીં, એ પ્રભાવ તો સતી તોરો છે. એ સાધ્વીએ એ સાસી પ્રભુ પ્રેમી તો એ હતી. એ ભક્તિના રંગમાં રંગાઈ ગયેલી સાધ્વીએ મને, તમને અને સિદ્ધિને તારેલો છે. કે તોરલ તણે નર તારિયા અને સાસતીઓ ને સદે, પણ જેસલ જગનો ચોરટો, અરે રે પલમાય કીધો પીર. ઠીક છે ભગત, હું જાઉં છું. જય અલગ જય અલગ ધણી, જય અલગ ધણી, જય અલગ ધણી, જય અલગ ધણી. સાચીદારો, તમે અત્યારે ને અત્યારે સોનગઢ જઈ અને સતી તોરલને તેડી આવો. રોઈ રોઈ કને
આવા દખ કોની આગળ ગાઉં એમ જાણે જો કે છે એ રુદિયો ને માયલો ભીતર જલે રોઈ રોઈ કેને ભળાઉં તોડા દે આવા દખ કોની આગળ ગાઉં એમ જાણે જો કે છે એ રુદિયો ને માયલો ભીતર જલે मेरे हतारे तोड़ी रानी कड़वी वेले तू बड़ा रे मेरे हतारे तोड़ी रानी कड़वी वेले तू बड़ा रे गिरे तोड़ा दे तमेरे એમ જાણે જો કે છે એ રુદિયો ને માયલો ભીતર જલે રોઈ રોઈ કેલે ભળાઉં તોડા દે આવા દખ કોની આગળ ગાઉં એમ જાણે જો કે છે રુદિયો ને માયલો ભીતર જલે मेरे हतारे तोड़ी रानी ऊंडे जाड़ बेड़ना है मेरे हतारे तोड़ी रानी ऊंडे जाड़ बेड़ना रे गिरे तोरा दे तो मेरे तारी में लाया पीर एम जाने जो के थे रुदियों ने मायलो भीतर जले रोई रोई केने भड़ाऊं तोड़ा दे आवाज આગળ ગાઉં એમ જાણે જો કે છે એ રુદિયો ને માયલો ભીતર જલે मेरे हायला रे सती राणी मोटा धणी ने वाय तो मेरे हायला रे सती राणी मोटा धणी ने वाय तमवी न दनड़ा न जाय एम जाने जो के छे रुदियो ने मायलो भीतर जले रोई रोई केने મારે મારા સદગુરુ
સતી તોરલને મળવું હતું, સાસત્યાજીને છેલ્લી વાર ભેટવું હતું, પણ મારી હવે ઈચ્છા પૂર્ણ થઈ શકે તેમ નથી. મને મારા પ્રભુએ એના ધામમાં તેડાવ્યો છે. એ ધરતી માતા, હું જો પાપી માંથી પરમ ગતિને પામ્યો હો ને તો મને જગ્યા આપ, મારે જીવતા સમાવવું છે. અલગ ધૂણી, જય અલગ ધૂણી, જય અલગ ધૂણી, જય અલગ ધૂણી, જય અલગ ધૂણી. હાલો. જય અલગ ધણી. જેસલ છે કે? જય અલગ ધણી. અરે જેસલ છે કે? એને તો હમણાં થોડા દિવસ પહેલા જ જીવતા સમાધિ લીધી. અરે એમ કેમ સમાય? એને મને અહીં તેડાવી છે તો એ એકલા ન સમાય, મારે પણ તેની સાથમાં સમાવવું હતું. જાડે જા એ તાલને તમરો સતીના હાથ મારે મારા જાડે જા એ તાલને તમરો સતીના હાથ મારે સતી કરે અલખનો યારાદ મારા જાડે જા વચન રે સંભાળી વેલા જાગજો રે વચન રે સંભાળી વેલા જાગજો રે મેવાડથી માલોને રૂપા દે આવ્યા રે એ ધનના વચન ને રે કાજ મારા જાડે જા એ ત્રણ રે દાડાને ત્રણ ઘડીએ રે સુરા હોય તો રે જા મારા જાડે જા તાલને તમરો સતીના હાથ મારે અરે જેસલભા, જાગો જેસલભા, જાગો. આ તોરલ તમારી પાસે આવે છે. અરે જેસલભા, ઊભા થાવ. અરે જેસલભા, હું પણ તમારી સાથમાં જ છું, તો હે ધરતી માતા, આ તમારી દીકરીને થોડીક જગ્યા કરી આપો એટલે હું પણ જીવતી સમાધિ લઈ લઉં. જય અલગ ધૂણી. કચ્છમાં અંજાર રૂડા શેર છે હોજી રે
सासूड़ी जोवे बाटड़ी हो जीरे समरत सासूड़ी जोवे बाटड़ी हो जी